સાબરકાંઠાની બેઠક શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચે ખાસી રસાકસી રહી છે, તો હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જે રીતે વાત કરવામાં આવે તો આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાનની જે ગણતરી છે તે યોજાઈ હતી। 5 સાબરકાંઠા બેઠક અંતર્ગત આવતી આ બેઠક છે, જેનું મતદાન ની ગણતરી હિંમતનગરની અત્યારનો જે માહોલ છે લગભગ તમામ જે રાઉન્ડ છે તેની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના જે શોભનાબેન બારૈયા છે એ લગભગ વાતાવરણ છે હાલ બની 1 લાખથી વધુની હાલ લીડ છે અને તેની જ લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે। શોભનાબેનની કેટલી લીડ બની છે હમણાં? આખો ટ્રેન્ડ બન્યો તો આખા 7 બેઠકો આમાં આવે છે અને તેમાં 1 લાખથી વધુની જે લીડ છે તે ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે અને જે ભારતના તુષારભાઈ ચૌધરી છે તેની જ પગલે હાલ જે પાર્ટીના બતાવવામાં આવી છે જે કાર્યકર્તાઓ ઉત્સાહ વાત કરવામાં જે પ્રકારે ઉમેદવારને લઈ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક સંતોષ મળતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે શોભનાબેન બારૈયા 1 લાખથી વધુ સંજોગો બની ગયા છે અને ક્યાંક ને ક્યાંક શોભનાબેન લગભગ જીતી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જે ઉમેદવારના જે તે ઉત્સાહના દ્રશ્યો મળે છે। એક માહોલ અંદર ક્યાંક ને ક્યાંક નથી, પરંતુ એની વચ્ચે શોભનાબેન બારૈયા છે હવે ભાવિ સાંસદ તરીકે ઉભરીને આવે તે પ્રકારનું લાગી રહ્યું। તો તમારા મતે શોભનાબેન બારૈયા આ સીટ ભાજપના જે ઉમેદવાર છે આ સીટ મેળવી જશે, જીતી જશે આ સીટ ઉપર, એવું લાગી રહ્યું છે? બિલકુલ મોહનજી, જેના હાલ પૂરતા જે રુઝાન મળી રહ્યા છે અને લગભગ જે તમામ જે રાઉન્ડ છે તેની ગણતરી લગભગ અને એને જ લઈ નક્કી જ કહી શકાય કે હવે શોભનાબેન બારૈયા જીત લગભગ નથી। ખાસ કરવામાં આવે તો શોભનાબેન ચલો, ખૂબ ખૂબ આભાર તમારો, અને રુઝાન આવી જાય ને જીત મેળવી લે એટલે ફરીથી આપણે મળીશું, ફરીથી લાઈવમાં જોડાઈશું। નમસ્કાર।